તો ગાંધીનગરમાં દુષ્કર્મના આરોપી પર પોલીસે કર્યું ફાયરિંગ। સેક્ટર 24ના ઇન્દિરાનગર છાપરા વિસ્તારમાં 5 વર્ષની બાળકી પર 5 દિવસ પહેલા થયેલા દુષ્કર્મના નરાધમ આરોપી રામસિંહ પોલીસ જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે ફાયરિંગ કર્યું। રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે પોલીસે આરોપીના પગમાં ગોળી મારી હતી। સેક્ટર 21ના પીઆઈ લતા દેસાઈએ 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું, જે પૈકી એક ગોળી આરોપીને પગમાં વાગી। ફાયરિંગમાં આરોપી ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયો છે। મહત્વનું છે કે આરોપી રામસિંહ બનાવની રાત્રે સેક્ટર 24 ઇન્દિરાનગર છાપરા વિસ્તારમાં આવ્યો હતો। આ દરમિયાન બાળકી લઘુશંકા કરવા માટે બહાર નીકળી હતી ત્યારે તકનો લાભ લઈને આરોપીએ બાળકીને ઉઠાવી લીધી અને પોતાની હવસનો શિકાર બનાવી હતી। આ મામલે અલગ અલગ ટીમોએ તપાસ હાથ ધરી, જેના પગલે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો। ले आवेल बनाव वाली जगह पर જ્યારે રિકન્સ્ટ્રક્શન પોલીસ કરતા હતા, રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ પાસેથી ભાગવાની કોશિશ કરી। પીઆઈ એલપી દેસાઈ, લતા દેસાઈ અને ટીમ સાથે રિકન્સ્ટ્રક્શન પંચનામામાં હતી। ભાગવાની જ્યારે કોશિશ કરી, પોલીસ પણ આને પાછળ ભાગ્યા અને આખું જંગલ વિસ્તાર હતું। પીઆઈ को फायरिंग ओपन करना पड़ा અને फायरिंग દરમિયાન એના લેફ્ટ લેગ ઉપર ગોલી લાગી અને અત્યારે હોસ્પિટલમાં છે અક્યુઝડ। ગાંધીનગર સેક્ટર 24માં આવેલ ઇન્દિરાનગરના છાપરા પાસે એક સપ્તાહ પહેલા દુષ્કર્મની ઘટના બની હતી। પોલીસે 300થી પણ વધારે પોલીસ કર્મીઓની મદદથી આરોપી છે તેને ઝડપ્યો હતો। પોલીસ આજે જ્યારે પંચનામા માટે આ જગ્યા પર આરોપીને લઈને આવી ત્યારે આરોપી છે રામસિંહ તેને ભાગવાનો પ્રયાસ છે તે કર્યો હતો અને તેના જ કારણે પોલીસે આરોપી છે તેના પર ફાયરિંગ છે તે કર્યું હતું અને જેના કારણે આરોપી છે તે ઇજાગ્રસ્ત થયો છે। હાલ તેને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે, પરંતુ જ્યારે પંચનામું થઈ રહ્યું હતું તે દરમિયાન આરોપીએ આ જગ્યા પરથી અંદર જે આવાવરૂ જગ્યા છે તે ભાગવાનો પ્રયાસ કર્યો અને તેના જ કારણે મહિલા પીઆઈએ આરોપી છે તેને પગમાં ગોળી મારી હતી અને ડાબા પગે તેને ગોળી વાગતા જે આરોપી છે તે ઇજાગ્રસ્ત થયો છે। હાલ તો આરોપીનું ગુનાહિત બેકગ્રાઉન્ડ છે કે કેમ સહિતની તમામ વિગતો છે તેની પોલીસ તપાસ કરી રહી છે। કેમેરામેન પ્રમોદ સોલંકી સાથે મૌલિક ઉપાધ્યાય, TV 13 ગુજરાતી, ગાંધીનગર।